ગુડ મોર્નિંગ ગાઈઝ, હેવ અ નાઇસ ડે. અરે યાર, ગુડ મોર્નિંગ ની 2 વાગી ગયા છે. અમારી મોર્નિંગ 2 વાગ્યાની થાય છે, એટલે બધાને ગુડ આફ્ટરનૂન. વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હાર્દિક સ્વાગત તો ના કહેવાય, તમે આવો છો ડેલીને, એટલે થેન્ક યુ સો મચ. મારી જોડે આજે છે, તમને ખબર જ છે કે મારી જોડે ફોન કર્યું યાર, કેમ કે પછી છેલ્લે યાર સ્ક્રિપ્ટ લખી હતી એની, તો મેં કહું તું બી વિડીયોમાં કામ કર, તું બી શીખ, એટલે મેં કહું કોઈ વાંધો નહીં. એટલે આપણે આને લઈને પહોંચી ગયા અમારા નવા લોકેશન પર, કેમ કે અડધું શૂટ કાલનું બાકી હતું, બરાબર. તું હારી હોઈ ગઈ હતી ચૂઠી, હે? હું 6 વાગે જો ગાઈ જો મેં તમને કીધું તું લગભગ 1-2 વાગે તમને કઈક બાય કીધું હતું. એના પછી એડિટિંગ કરતા કરતા મને 6-6:30 થઈ ગયા હતા. પછી હું એડિટિંગ કરીને સૂતો, અને આ કુંભકરણ તો સૂતી હતી. ઉઠી પણ ઉઠી કેટલા વાગે? 9-10 વાગે. જવા તો બોલો, આપણે કઈ કહેવું નહીં. તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, અને જેટલું બને વિડીયોને શેર કરી દેજો. જીગા દાદા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બ્રધર, ગુડ મોર્નિંગ. ટીમ મેમ્બર્સ, ગુડ મોર્નિંગ બ્રો. અલ્ટુ પલ્ટુ જલટુ. તને અમારા ટીમ મેમ્બર બી આવી ગયા છે. જોકે ટીમ મેમ્બર તો ખાસા મોટા છે, એટલે બીજા લોકો બી આવે છે. આવી રીતે હાથ પકડીને બેઠી, કેમ કે છોકરી બીજી આવે છે, એટલે બીજું સેટ હું ના થઈ જવું ને, એટલે આવી રીતે બેઠી. ચલો આપણે ચાલુ કરી દઈએ. આમાં બાપાએ મને અપાવડાવ્યું છે, પણ રિચાર્જ એવું કીધું કે રિચાર્જ કરતો નહીં, કેમ કે આમાં ઓલરેડી લેન્ડલાઇન નંબર છે નહીં. પણ ઓરિજિનલ હે ભાઈ, જો આ બટન દબાય આમ જો, બરાબર. આ વેચવાનું હોય, કોઈને જોઈતું હોય તો કહેજો. તો ફાઇનલી ગાઈસ, જો અમારો શૂટ ચાલુ થઈ ગયું છે. કાક મેડમ ને એસી માં બેઠા ને અમે લોકો અહીંયા જો પસીના પાડીએ છીએ, પસીના. મને કમ્ફર્ટેબલ ફીલ કરાવશો તમે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થેન્ક યુ સો મચ મને કમ્ફર્ટેબલ ફીલ કરાવવા માટે. હા, ઓસમ. ચલો ભાઈ ગાઈસો, કામ ચાલુ કરીએ. પબ્લિક આવી ગઈ, ધીમે ધીમે પબ્લિક ભેગી થાય છે. પણ હવે જે લોકો ડાયલોગ શું કહો ભાઈ? કઈ નહીં ને, હા તમે એમ બી કંઈ કહેતા નહીં તો મારું મગજ તમને ખબર જ છે. પણ સારું બોલ્યો છોકરો, મને કે હોય વિડીયો બનાવવા વાળા એવું બોલ્યો ભાઈ છોકરો. બોલો તો પબ્લિક ઓળખે થોડી આપણને. તમે વધારે સપોર્ટ કરશો તો વધારે આપણને ઓળખશે, એટલે તમે સપોર્ટ કરો યાર. હવે વિડીયોનું શૂટ ચાલુ થઈ ગયું છે, અને સ્ક્રિપ્ટેડ છે, એટલે બધા ચોપડામાં લખીને અમે લોકો સ્ક્રિપ્ટ બનાવી છે. મેં કે હવે જુઓ આવી રીતની સ્ક્રિપ્ટ 8 પન્નાની સ્ક્રિપ્ટ છે ગાઈઝ. જો વિચારો 8 થી 9 પન્નાની સ્ક્રિપ્ટ એટલે કેટલી લાંબી, અને તમને મજા આવશે. તો હવે તો ચાલુ થઈ ગયું છે. શું કહો? તમે તમારી રીતે કરો, એવી રીતે કરો કે તમે લોકો ને. હા, ફોનમાં ચાલે છે શૂટ, કેમેરામાં નથી, કેમ કે छोटे छोटे इंसान बड़े बड़ी बातें करते हैं. बड़े मेरा भाई रॉक स्टार है, बनेगा. यस, कमिंग सून. यस, कमिंग सून न्यू प्रोजेक्ट. શું કેમ ના પણ આપણે શું કેમ ના પેલા પલટું ને મળી ગયા. પણ આપણે શું કેમ ના હા યાર વિચારી શું કેમ ના બોલાવી લો પેલા જલટુ ને. એક કામ કરો, હા જલટુ બોલાવો, જલટુ બોલાવો પડશે. ના લાગે તમારે કેવું? હું તમને બતાવવાનું. આપણે બંને રિહર્સલ કર્યા. ચલો આપણે ભાઈ મળ્યા. ભાઈ સવાર થઈ ગઈ નહીં? હા ભાઈ, ડાયલોગ કેવું તમારો? આપણે બંને તો મળી ગયા. જઈશું કેમ ના? હા એ તો વિચારી આપણે આવી રીતે જો આમ ડાયરેક્ટ મોઢા બોલાવી લો પેલા જલટુ ને. એવી રીતે કરો એટલે કમ્પ્લીટ ડાયલોગ ચાલશે ને. પેલા જલટુ ને બહુ ફ્લોમાં નહીં, આપણને શાંતિથી વાંધો નહીં, શાંતિથી કરવાના. ભલે 1-2 સેકન્ડનો વચ્ચે ગેપ પડે, પણ વિચારોમાં ટાઈમ લો. ડાયલોગો સામેવાળાની સામે અટતું નહીં, કમ્પ્લીટ આપણે કહી દીધું. બહુ ઉતાર નહીં, આપણે બહુ વધારે ઓવર એક્ટિંગ ના કરે, નોર્મલી થોડુંક લાગે એટલે લાગે ત્યાં તને કરી લેવાની. વાર પડી ગયો ને આબુ જવાનો વારો આવી ગયો હસતા હસતા. હા, કેમ કે આપણે બધા ખુશ છીએ આમાં. શેડ નહીં શેડ ક્યારે થવાનું, વિચારવાનું ક્યારે ખબર બે યાર. એવું હોય મળી તો ગયા. એવું હોય ને જો તું આવે ને એમ કે તું આવે
અમારી પેઢીઓનું ડિઝાયર સમજો કે ના સમજો? આમ ભાઈ. તમારી આવે ને ગોળ ભાઈ નામ પગ પગ બે આમ ઘડી કૂદવાનું ચાલુ કરે પકડી ના આવે એક્ટિંગ કરો કોમેડી બતાવવાનું તમને છેક તારો ચેસ છે ને કેમેરાના પડી જજો તમને લાગે ને કે પડવા જેવું તો પડી જ જજો બંને પર બહુ લોટ નહીં લેવાનો પડો જેમને પડવું એ પડો પણ વિડીયો કરો શું કેવું સાચી વાત ને 100% કામ પેલા યાર કામથી મોટું કોઈ નહીં એટલે બસ બીજું તો કાંઈ નહીં हमारी मम्मी कहती थी कि काम से बड़ा कोई धंधा नहीं है अरे भाई साहब धंधे से बड़ा कोई धंधा नहीं होता धंधे से बड़ा कोई धर्म नहीं होता तू आरा आरा दे कर रहा है तारा ઊભું કરવાનું બોલો હલશું ને પલશું ક્યાં જવું છે ચલો લઈ જાઉં તમને હેમાલીને લીધી ને હેમાલીને એમ કહેવાનું કે દારૂ પીવાનો સીન અને ચકણા લીધા છે જોઈએ શું આવે રિએક્શન એ વૈશુ હવે આમાં એવો સીન હે દારૂ પીવાનું આપણે કોને હા પણ બધાને બધાને કેમ પીવાનું હા ના આ બી પીશે ભાઈ એવો કોઈ રોલ જ નતો નાખો એવો કોઈ થોડી છે આપણે ડુપ્લિકેટ પીવાનું ના ના ઓરિજિનલ દારૂ ને એ માટે ચકણો લીધો આ ચકના છે ને ચકના કહેવાય બેવડી તો શું કહેવાય એટલે તું પીવે એમ ને હે મારી કેવી ગંધાતી તું પીવે પીવે તું કે શું પીવાનું તો તને કઈ રીતે ખબર પડી ગયા તમે મને કેવી રીતે ચોઈસ કરી કોની માટે માન નથી ખાવું એમને આપો એમને ભૂખ લાગી છે તારે ખાવી તો ખાવાની ઇડલી વડા ખાઈએ ને આપણે આ એક બે પેકેટ લઈ લે તાર લીવર તમે તો ઇડલી વડા ખાવા દો તો મને ઘરે ના કરે ઇડલી સંભાર બનાવી બસ ઇડલી વડા બનાવ કરે ઇડલી સંભાર બનાવે તો એવું તો તું ઘરે ખાઈ ના તો એક ડીશ નો પૈસો મારો ઓછો એમને હું તો ખાઈ નહીં પણ તમે લોકો માટે લાવે તું તો આરી પછી ફારી વાર ખાય ને એવી છે તું આરી ખાવામાં તો તું મસ્તી નહીં કરતો બધા મેરેજમાં કેવું શેની માટે જાય આ લિટરલી કેવું ખાવા જ જવું કે ખાલી તો હું જઉં છું એમાં શું કા ચોખ્ખું મોઢે ક્યાં તો પણ ખાવા જ જવાનું હોય ને. આવું થોડી હોય હરાવ તમે તો ચાંદલો આવું જ હોય પણ યાર, ચાંદલા તમે તો કરવાના હોય ને ગાંડા માણસો ભર્યા એને. ચાંદલો કરીને આપણે જે ખાધું હોય એના ચાંદલો કર્યો કરતા ડબલ ચાંદલો કરીને આવીએ હા પણ હાથ તો છોડ 20-300 રૂપિયાની હોય ને 1000 રૂપિયા ચાંદલો કરીને આવીએ એવું જુઠ્ઠી હારી આ 250 નહીં લખાવતી જો 151 નો ચાંદલો કરાવે ને લઈ જાય 4 ભાઈબંધો ના હારી એવી આ જુઠ્ઠી એક નંબર કોઈ ની 4 ભાઈબંધો કોઈ ભાઈબંધો અલાઉડ હારા ગવર્મેન્ટ જવાબ એમાં પપ્પાની કઈ કામ નહીં યાર 151 રૂપિયા ચાંદલો લખાવડાવે ક્યાં જાય સાચું કે આ 151 નો ચાંદલો લખાવો ને સમજવું હે જે સમજો સમજો કેટલા લખાવો તો 10-5 હજાર રૂપિયા તો લખાવતા નહીં હોય બસ 11 રૂપિયાનું લખાઈ બસ હા બસ તો એમાં સાચું બોલવાનું રાખ તમે કીધું એટલે બે જોરથી બૂમ પાડને ત્રીજે મારે બે હા એ તો કયું પાછું મિસ્કિન બે નહીં ભો મિસ્કિન ભો ફેમિલી જોડે રે ભાઈ એ અમાલી નતો કરતો હા આ અમાલીનો ભાઈ થાય એવું માસીનો છોકરો મારા કઝિન બ્રધર છે જો હા એટલે એને કહું છું સાચું લ્યું તને મસ્તી લાગે ના તો બી હું આની જોડે કઈ રીતે વાતો કર હારો માણસ આમ તો દેવનો દીધેલો હે બીજો દિવસ બૈરું વાળો ડાયલોગ તારા તું જોઈ લે વાંચી લે બરાબર રિયલ લાઈફ નું બૈરું ના રે રિયલ લાઈફમાં બૈરું સિનેમા બૈરું મારી તો શાંતિ જ ક્યાંય નહીં ગયા તું હે પરીક્ષામાં શું કે ભાઈ અહીંયા જો તો શું બોલી તું પરીક્ષામાં પાસ કરી દે એમાં આવા અક્ષર લખીએ ને તો કેમ તો હું એક્ઝામ દઈ નહીં એક્ઝામ આરી તને આરા એબીસીડી કક્કા કકી નહીં આવડતી અને હજુ મને બુલાય કરે પણ હું ધ્યાન નહીં આપતો ડીજે મારે રે જોરથી બૂમ પાડ એ મિસ્કિન હું જોઈને આવું પબ્લિક આવી રીતે જોઈ રહી છે ને તું આ તને શું શીખવાડતો હતો જીગો તને શું શીખવાડતો હતો એમાં એવો ડાયલોગ છે કે જટિયા જાલીને મારજો એમ હા. એટલે એમણે એવું કીધું કે મારજો એમ અને એને પછી શું બોલ્યો મેરેજ પછી મેરેજ પછી નહીં અત્યારે મોકો છે મારી લો જો હારા ઊંધું શીખવાડતા બેન એમ ને સ્ક્રિપ્ટ મેં લખી તો હોય જ ને યાર
નહીં લખી આચું કે દિલથી કે છે એટલે લખી તે પણ વિચાર્યું મેં એમ કહેવાનો મતલબ કેવી એક્ટિંગ બરાબર આવડે બરાબર કરજો એક્ટિંગ બોલ બોલ તો કરવું પડે હું નહીં બોલું તો કોણ બોલશે કેમ આટલી બધી વાર લાગી દરવાજો ખોલતા તું કેમ હા તું કેમ આવી હું નાઈ શકું આંખમાં પાણી નીકળી ગયું મને ખબર પડી ગઈ ચાલો બહુ સુંદર રાતે બી વાગ્યું હતું ને હમણાં બી બીજી વાર વાગ્યું ચાલો હવે તમે એટલા હલકા ના થઈ જાવ કે તમને બધા ભાઈ ડાયલોગ લેવો પડશે મારો તું એમ કઈ સામેથી હવે છોટાઈ જશે લાલ લાલ પણ પાછું કરીશ થયું લાલ લાલ પણ તું પાછું કરીશ હા. તું કેમ આવી પણ કેમ હું નાઈ શકું આ મારું ઘર છું માઈ બોલતો જા મારું બરાબર આ વાઈટ ફ્રેમ લો પછી તો આમથી બરાબર કહે છે સતીશ હા, આમથી ને તો બંને અરે એ કરીએ ને ઊભા થશે પછી ત્યાં જશે પછી ઝાડુ લેવા જશે એમ નહીં. આ લેવા જશે સતીશભાઈ હવે આમ કરીને મારો ફ્રેમ ને અહીંયા જ આવશે હા આખું પ્રોપર લેવાનું સામે આવવું પડશે એટલે બંનેના ફ્રેમ સામ થશે સેમ આવશે તમે અહીંયાથી ડાયલોગ ચાલુ કરીને પછી ત્યાં જતા રહેવું આ તો પડશે એ જ કરવાનું હા, તો એવું કરવું. હું એ તો કહી રહ્યો છું. અને ઊભા થઈશું અહીંયા તમારો આમનો ડાયલોગ છે સમજો હા તો બોલે. એ મને ઊભા થઈશું બોલ તારો ડાયલોગ એ મને લાગ્યું થોડું તમે બોલશો પહેલા તમારો મારું બેટા થઈ ગયું છે. તમે મારા મારું ના મન હા દિવાળી આવે છે એમ પણ દિવાળીમાં સાફ સફાઈ કરશે 1 2 3 સ્ટાર્ટ મારું મન બદલાઈ ગયું તો હું ઘરે આવી ગઈ એમ બી તમારી રજા હતી તો ઘરે કામ છે સાફ સફાઈ કરવાની છે તો બંને મળીને કરી દીધી બરાબર બંને મળીને મારે કરવાની આ ઝાડુ અને આ પોતું હું આવું ત્યાં સુધી આ બધા બાવા પડી જવા જો નહીં તો તમને બાવા બનાવી દઈશ હું કરું હા તો તમે નહીં તો બાવા બનવા રેડી થઈ ગઈ બરાબર નીકળી ગયો નીકળ બાવા બાવા તમે કોણ બે યાર બે આવો શું હો? કાપો બે આવો કમ્પ્લીટ નહીં કાપો ડાયરેક્ટ ખોલે તમે જોતો નહીં તમે કોણ હા એવી રીતે વિચાર ભાઈ તું મારી સુવિધા હું ભાઈ શાંતિથી કોઈ મુક્તવા નહીં આપણે ના ના થશે થશે વાંધો નહીં વાર લાગે હા હું ઘરે લઈ ગઈ પસીના લઈ ગયો મને. ટેક 25 1 2 3 સ્ટાર્ટ તમે કોણ હું કોણ એમ ઉભા રહો એક કરતા અરે આટલે તું નથી ત્યાં તો કે અહીંયા એ ભાઈ હવે દેખાય આની આવો જમ દે એ 1 2 3 સ્ટાર્ટ હું કોણ એમ ભાભી એ અડધા ભાભી છે કેમનું ભાભી બસ બસ તમે કામ ધંધે લાગી જાઓ ચલો ચાલુ કરીએ સારું લાગે ને ભાઈ એડિટિંગમાં થોડુંક લડવું પડશે બહુ મગજ ખાતા હજુ જાઓ ચલો નાખો આવો હું પોતે બધું કરું ને બરાબર. છેલ્લું લાગે કે મારે જ બોલવાનું બધું ગાઈસ જો ચાલુ શૂટમાં સુઈ જાય છે આડું બધું નો. એટલે ઉઠાડો. માથું બી કાઢી દો દરવાજો ખોલે તમારી જોડે એક્ટિંગમાં અને આ લોકો ગુસ્સે જ છે તું મારા ભાઈબંધ ઉપર કેવો ગુસ્સો કરતી હોય એવી રીતે
ગાય હાથ બોલતા તમે બી લાગી જાઓ ભાઈ આમાં વાઈટ એંગલ લાગે હા બે એક ડાયરો કામ નામ આપણે જમવા જે રીતે કર્યું ને એ રીતે સુતા સુતા પાછણ આપો હા મારો ભાઈ ક્યાં દરવાજો ખુલ્લો રાખો ભાભી મિસ્કિન ક્યાં ગયો ધ્યાન રાખજો કે આપણે ના ટોટ્યું ઓલે ટોટ્યું જો ભાભી મિસ્કિન ક્યાં ગયો તમારા ભાઈ સાફ સફાઈમાં લાગી ગયા છે હવે તમે બી લાગી જાઓ ભાઈ મેચ કરો ને બસ મેચ કરતા હોય ને મને ગુસ્સામાં નીકળી જાય ત્યાંથી અને પછી તમારે ડાયરેક્ટ સ્ટાર્ટિંગ કરવાનું બોલો 1 2 3 સ્ટાર્ટ ત્યાં ભાઈ આપણે તો આપણું જે મેચ આપણું થવાનું હતું એ તો આપણું મેચ આપણું થઈ ગયું યાર મુશ્કેલ માનવા દે આજે બરાબર મારા બતાય જો મેચ બોલા 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 તો ઠીક છે બે ભાઈ મોટું કર્યું આવા આટલો બધો અવાજ કેમ આવે છે તાલી નો આયો સાફ સફાઈ કરે શું કરે લાવો મને જોઈ આવવા દો તો. તમારે બે ભાગીને આવવાનું છે. આટલો બધો અવાજ હોય ગુસ્સામાં આટલો બધો અવાજ કેમ આવતો હતો સાફ સફાઈ કરવામાં આટલો અવાજ હોય બસ લા તમારા પેલા પેલા જોડે છે ને હા ના એક જ માઇક કાઢ્યું બરાબર જ છે. હા કમ્પ્લીટ તો ડાયરેક્ટ આમ જ કરીને ઉભો રહો ને હા કુટુંબમાં ના એ આવતો પછી પાછો પડ્યો અરે ભાભીને પોતે એટલો મસ્ત માર્યો કે તમારું ફેસ આખું દેખાશે અરીસાની જરૂર બી નહીં પડે તમને તાવડે લડો ભાઈ મેં તો બધા બાવાની ભાભી બી કાઢી દીધી બાવા ભાભી બધું કાઢી નાખ્યું અહીં તો શું બધા બાવાની ભાભી હોય કાઢી દીધી અંદર આ કરો માઈક મારી જોડે સર અરે તો અવાજ તો આવતો ને ભાઈ ભાભીઓ બી કાઢી દીધી સાપત કરતો રે કેરીઓ ના કામ 1 2 3 સ્ટાર્ટ मैं तो लव मैरिज के लिए તમે લવ મેરેજ ના કરતા શું બોલ્યા કઈ નહીં અરે ઝઘડા કરાવડાવે એમ ને રોકાઈશ ને બધું આ કેવું વિચારે હે હારે મને પૂછજો એને હા તારા ભાઈ પર તારે વિશ્વાસ નહીં કરવાનો હા આ તો હારા ઝઘડા કરાવે એવો માણસ છે તો તું આરા કેમ આવું બોલે રોકાઈશ એટલે આને કેવું લાગે કશું ના લાગે એમાં શું છે આખા દિવસ તો છે હવે હા એ તો હું આને બોલે જવાનું ભાઈ એ તો ગાઈઝ અમારો શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને પ્લસ વસ્તુ એવી છે કે ભાઈ બહુ મજબૂત પણ અને સારી રીતે શૂટ કમ્પ્લીટ થઈ એક્સેપ્ટ છે નહીં શું એમની રેપિડો એક્સેપ્ટ નહીં થાય જિંદગી રેપિડોમાં ચાલે અમને જ નહીં ખબર અમને કોણ ઉધાર આપીને અમારી જિંદગી ચલાવે એટલે બહાર રેપિડો કરવાની મારે નહીં એમને યાર એક મિનિટ મારે એક બીજું એક સરપ્રાઈઝ છે એ તમને કહેવું નથી આવી રીતે જ વિડીયો કન્ટેન્ટ મારા ચાલુ રહેશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આજનો દિવસ કેવો જાય છે એની માટે તમને હું હવે વિડીયો તમને કેટલા વાગ્યા તમને કહું ગાઈઝો 3:23 એવી તો બહુ દિવસો 4:23 હા હવે અભણ અરે સોરી હું અભણ હા હું અભણ ભાઈ હું અંગૂઠા છાપ બસ ખુશ તું વાત કરે તું એમ બી છે જ અભણ બેટા
તો ગાઈઝ આપણો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ ને આ બંને ભાઈ અને બેન મળીને એકબીજાના ચઢાવાડાને વાતો કરે કે તું હું તારી જોડે હું આમ ને તેમ ને બધું પણ હજુ ખબર નહીં આ મિસ્કીન કોણ છે બરાબર હા તમને બંનેને કહી દઉં વિસ્કીની વાઈફ બી કોણ છે કોણ માણસ છે હું પોતે છું શું કે જીગા સાચી વાત કહું હા એટલે આ ને આ બંધ કરી દેજો હું તમારા પોતે ભાઈ બેન બરાબર મારી વાત કાપશો નહીં બરાબર તારી વાત એમ બી હું પોતે કપાઈ ગયો બોલશો નહીં ભાઈ હે મારી બેન ને બોલવાનું નહીં એ પોલીસ ભાઈ હોમ મિનિસ્ટર છે અને સુપ્રીમ કોર્ટ ઘરે છે એમ એટલે મારા સાસુની વાત કરે બરાબર કોઈ કાંઈ થાય નહીં ભાઈ બરાબર રાણો રાણાની રીતે જ ફરે સુપ્રીમ કોર્ટ એકલા સાસુ પૂછાય તો બોલાવો ના પૂછાય તો ના બોલાવો જેટલા તમારા ખર્ચા હે ને એટલા તો અમારા સીએનજી ના સીએનજી જતી રહે બરાબર દરરોજ ની એટલે કહેવાનું જ નહીં સુપ્રીમ કોર્ટ નહીં સાસુ પછી તમારી મમ્મી આખું મારું ઘર અમે એકલા જ એક બાજુ જો આ આપણું નેગેટિવ પોઈન્ટ છે પણ હું આમાં પોઝિટિવ પોઈન્ટ લાવીશ અને જે દિવસ લાવીશ ને એ દિવસ એમ કે ભડકા થવાના હે ભાઈ પેલા 555 ના ઉપર જઈને ફૂટે ને એવા આપણે બોમ્બ લાવવાના હે ખીચડી બોમ્બ ઉપર ડાયરેક્ટ આસમાનમાં છોતરાય હાથમાં ના આવે ભાઈ તમે શું કહો વિડીયો ચાલુ હે બ્લોગ યાર ના ના નહીં તમે હમણાં શું બોલ્યા અહીંયા જુઓ તો ખરી ભાઈ શું બોલ્યા તમે ભાઈને વિડીયોમાં આવું મેં એમને કીધું કે તમે આવી જાઓ તો ના પાડે હવે કેમ આવું કરો ભાઈ હું ગાઈ જાઉં હું જીમમાં આવું ને થાકી ગયો એટલે ઊંઘવા માટેની આપણી આ સીટ બહુ ગજબ અહીંયા બધું દુખી રહ્યું કેમ કે ઘણા ટાઈમથી હું આવતો જ નહોતો જીમમાં લગભગ 1.5-2 મહિનાથી મારે ગેપ પડી ગયો એટલે હું આવતો જ નહીં પનીર ચિલ્લી ખાઈએ છે પનીર ચિલ્લી કેમ કે અડધું તમે પતાય અમે લોકો અહીંયા પતાવી દઈશું પનીર ચિલ્લી આ થોડુંક મોંઘું બતાય ને તમે આવો શું કેવું પનીર નો ભાવ શું ચાલે ખબર આપડા 5 રૂપિયા કિલો 5 રૂપિયા કિલો एक कल्लू ओ मेरे भाई ओ चम्मच देना चम्मच यार क्यों ऐसा करता है ये माँ भाई लोग क्या जो है ये अंजर मानस है बाकी तो लाल वालों आम पिक्चर देख के आए ये हम नहीं लाल वालों आम नहीं देने का है चम्मच बम्मच क्यों नहीं दे रहा था और पनीर कितना किलो सब्जी है यार